મારું નામ પાણખણિયા દિયા રમેશભાઈ છે। હું સિગ્મા સ્કૂલમાં ધોરણ 12 વાણિજ્ય પ્રવાહમાં અભ્યાસ કરું છું। અમે અહીંયા કલેક્ટરશ્રીને નિવેદન કરવા આવ્યા છે કે જે વેકેશનમાં વધારાના દિવસો છે, જો એમાં અમારું શૈક્ષણિક કાર્ય 15 દિવસ માટે ચાલુ રહે તો અમે વધુ અભ્યાસ કરી શકીએ ને ધોરણ 12માં વધારે ટકાવારી લાવી શકીએ, જેથી અમે આપણા પોરબંદર જિલ્લો જ્યાં શૈક્ષણિક ક્ષેત્રે ખૂબ જ પછાત છે, 48મા ક્રમે આવે। જો અમે વધુ અભ્યાસ કરીએ અને નબળા વ્યક્તિને વધારે પ્રોત્સાહિત કરે ને શિક્ષકોને તો વધુ સારા ગુણ લાવી શકે। બધા અન્ય ઘણા શહેરોમાં શૈક્ષણિક કાર્ય ચાલુ છે, તો શા માટે અમને શૈક્ષણિક કાર્ય ચાલુ રાખવા દેવામાં નથી આવતો? અમારા માટે કેવી રીતે ન્યાય? જો ઘણા લોકો ફરિયાદ કરે ને અમને ભણાવવા માટે ના કરે તો વચ્ચેનો રસ્તો નીકળી શકે। જેમ કલેક્ટર કહે, જે નિયમો કે અમે એ બધાનું પાલન કરીને આગળ શૈક્ષણિક કાર્ય ચાલુ રાખવા સહમત છીએ। અમે ભણવા તૈયાર છે, વાલી સહમતિ આપે છે, શાળા ભણાવવા તૈયાર છે, તો શા માટે અમને ભણવા દેવામાં નથી આવવા દેતા? અમારી માત્ર માગણી એટલી જ છે। આજરોજ અમે માનનીય શ્રી કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવ્યા છીએ કે વેકેશન દરમિયાન શાળા શરૂ રહેવા દે, અને આમ પણ ઘણી રજાઓમાં દિવસો બગડે છે। ચોમાસું હોય, તહેવાર હોય ત્યારે પણ દિવસો બગડે છે, અને અગાઉ પણ શિક્ષણ અધિકારીએ આવી રીતના મંજૂરી આપેલ હતી। તો કલેક્ટર સાહેબને નમ્ર વિનંતી કે તેઓ વેકેશનમાં સ્કૂલ ચાલુ રાખવા દે, અને 10મું અને 12મું ધોરણ છોકરાઓ માટે એના ભવિષ્યનું કિંમતી વર્ષ હોય છે, તો મહેરબાની કરી સાહેબને વિનંતી કે તેઓ મંજૂરી આપે। આજરોજ અમે માનનીય કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે ધોરણ 10માં અને 12માના વિદ્યાર્થીઓને વેકેશન બાબતે, કે જે બધા જિલ્લામાં વેકેશન છે, ચાલુ જ છે બધાનું શૈક્ષણિક કાર્ય, તો અમે ખાલી કલેક્ટર સાહેબને આવેદન આપવા આવ્યા છીએ કે અમારે 15 દિવસ 10માના 12માના વિદ્યાર્થીઓના બધા વાલીઓ અહીંયા આવ્યા છે, તો એ લોકોનું શૈક્ષણ કાર્ય બગડે નહીં, એનો કોર્સ આગળ વધે, અને તે માટે અમે 15 દિવસનો ટાઈમ પીરિયડ માંગ્યો છે કે વેકેશનમાં 15 દિવસ સાહેબ કે એ ટાઈમે અમારા બધા વાલીઓ તરફથી વિદ્યાર્થીઓ ગમે ત્યારે આવી શકે છે, જેથી કરીને ભવિષ્યમાં એનું શૈક્ષણિક કાર્ય બગડે નહીં અને 10માના 12માના વિદ્યાર્થીઓનું ભવિષ્ય આગળ વધે।